અત્યાર સુધી આટલા વર્ષના એક્સપિરિયન્સમાં આટલી બધી સર્જરી કરી છે, તો તમે કઈ અલગ કરો છો ખરા સર્જરીઝમાં? સૌથી પહેલા તો હું આમ કહીશ કે તમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીથી ભીવાની કંઈ જરૂર નહીં, અને સ્પેશિયલી ડોક્ટરને કન્સલ્ટ કરવાથી પણ ભીવાના નહીં. મોટા ભાગે લોકો આમ ભીતા હોય કે ડોક્ટર પાસે જઈશું તો આ રિપ્લેસમેન્ટ કહેશે, પણ એવું ના હોય. આપણે ખાલી 10% લોકોને જ રિપ્લેસમેન્ટ માટે એડવાઇસ કરીએ છીએ, અને ખરેખર રિપ્લેસમેન્ટ પછી જે લાઈફ છે આ રોકિંગ થઈ જાય, જે તમે દરેક કાળજી સારી રીતે લો. તો હવે જે હું SCG હોસ્પિટલમાં સર્જરી કરું છું એમાં બીજી જગ્યાથી જે ડિફરન્સ છે, આ બેસિકલી કાપો નાનો રાખીએ અને સર્જરી ઝડપથી કરીએ, મસલ્સને ઓછા કટ કરીને પછી આપણે જોઈન્ટને બેસાડીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કાપો ઉપર કોઈ પણ જાતના બહારથી દેખાવું એવું કોઈ ટાંકા નથી લેતા. એનાથી ફાયદો શું થાય કે જ્યારે સર્જરી ઝડપી થાય ત્યારે બ્લડ લોસ ઓછો થાય. બ્લડ લોસ ઓછો થાય તો પછી વીકનેસ આવવાની શક્યતા ઓછી રહે. અને જે આપણે કાપો ઉપર બહારથી ટાંકા નહીં લઈએ, અંદરથી ટાંકા લઈએ, તો એક તો જે સ્કાર આવે આ બહુ આમ આપણે ખૂબસૂરત આવે, એમને આપણે નો મેમરી સ્કાર અમે કહીએ છીએ. અને પછી ટાંકા ના હોય ઉપર તો પછી જ્યારે પગ વાળીએ તો ખેંચાય નહીં, દુખાવો નહીં આવે. તો ટૂંકમાં બ્લડ લોસ ઓછું થયું, દુખાવો ઓછું થયું તો ઝડપી રિકવરી આવે. તો આપણે સેમ ડે જે દિવસ સર્જરી કરીએ આ દિવસ જ્યારે એનેસ્થેશિયાનું ઇફેક્ટ જાય ત્યારે પેશન્ટને ઊભા કરી શકીએ, ચલાવી શકીએ, અને 3 થી 4 દિવસમાં પેશન્ટ એના પગ ઉપર બગર વોકર અને બગર સપોર્ટના એની અવસ્થા પ્રમાણે ચાલી શકે છે.